હોળી ધૂળેટીને લઈને ખેડા જિલ્લા એસટી વિભાગ દ્વારા ડાકોર ખાતે સુમારું આયોજન કરવામાં આવશે। એસટી વિભાગ દ્વારા આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની બસોની લઈને અવગડતા ન પડે તે માટે યાત્રાળુઓ સારી રીતે રાજા રણછોડના દર્શન કરી શકે। હોળી ધૂળેટી પર્વને લઈને ડાકોર ખાતે મોટી પૂનમ હોવાથી 10 તારીખથી 14 તારીખ સુધી એસટી બસો ફાળવવામાં આવશે। હંગામી ધોરણે એસટી બસ સ્ટેશન, ગુર્જરી બજાર તેમજ ડાકોર રેલવે સ્ટેશન તરફથી પણ બસોનું સંચાલન થશે। 10 થી 14 તબક્કાવાર ટોટલ 500 બસોનું સંચાલન કરવામાં આવશે। 740 વિકાસ બસો ફાળવવામાં આવશે। જય રણછોડ। આગામી દિવસોમાં ડાકોર ખાતે યાત્રાળુઓને એસટી નિગમ દ્વારા પૂરેપૂરી બસોનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવેલ છે। સદર આયોજન તારીખ 10 તારીખથી લઈને 14 તારીખ સુધી આયોજન થનાર છે, જેની અંદર ગુજરી બજાર ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવનાર છે, તેમજ ડાકોર રેલવે સ્ટેશન તરફથી પણ સંચાલન થનાર છે અને 11 થી 14 તારીખ દરમિયાન તબક્કાવાર 10 તારીખે 10 વ્હીકલ, 11 તારીખે 30, 12 તારીખે 130 અને 13 તારીખે 265 વ્હીકલ અને 14 તારીખે 65 વ્હીકલ એમ કુલ મળી 500 વ્હીકલ દ્વારા સદર મેળાનું સંચાલન થનાર છે। નડિયાદ વેસ્ટ ડિવિઝન પાસે કેટલા વાહનો? ટોટલ 740 વ્હીકલ નડિયાદ વિભાગ દ્વારા અવેલેબલ છે। એનામાંથી અમે 500 વ્હીકલ્સ દ્વારા સદર ઓપરેશન હાથ ધરનાર છીએ। જે રૂટીનમાં આપણે રેગ્યુલર મુસાફર છે એના માટે કોઈ અગવડ, કોઈ વ્યવસ્થા? ના, રૂટીન અમારું જે ઓપરેશન છે એ લોકલ લેવલનું યથાવત ચાલુ રહેશે જ। રેગ્યુલર મુસાફરોને કોઈ તકલીફ નહીં પડે? શક્ય તરફ સુધી અમે જે ઓપરેશન છે એની અંદર જે વ્હીકલ છે એને અમે આવરેલ છે અને સાથોસાથ અમે એક્સપ્રેસ અને લોકલનું પણ જે છે એનું ઓપરેશન યથાવત રહે એવી અમે પ્રયત્ન હાથ ધરીશું। લગભગ 60% જેવું આપણે કહી શકાય કે તમારા જે ઓપરેશન યોજના છે એમાં વિક્ષેપો લગભગ ડાયવર્ટ થશે અને ગાડીઓ પણ મુકાવી પડશે। હા। શું આયોજન? એટલે હાલ અમે આ જે મેળો છે એ દર વર્ષની જેમ માત્ર નડિયાદ વિભાગના વ્હીકલો દ્વારા જ આ મેળો જે છે એનું આયોજન હાથ ધરાતું હોય છે અને આ જે છે આ વ્હીકલ જે છે એ ડેપોનું જે પ્રમાણ જોવા જઈએ તો આ 500 વ્હીકલ્સ કંઈ પર ડે એક દિવસ દરમિયાન નથી સંચાલન થતા, તબક્કાવાર છે, એટલે એનાથી અમારા એક્સપ્રેસ શેડ્યુલ અને જે લોકલ શેડ્યુલ છે એના પર નહીવત જેવી અસર થવા પામે છે। નિખિલ ભાટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।